નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. દહેગામ તાલુકામાં દરરોજ આશરે 300 થી 400 રિક્ષાઓ દહેગામ, નરોડા, ચિલોડા, રખિયાલ, બહિયલ તેમજ આસપાસના અનેક ગામડાઓમાં બિનકાયદેસર રીતે દોડાવવામાં આવી રહી છે. આ બાબત અંગે જવાબદાર અધિકારીઓએ સંપૂર્ણ રીતે જાણતા હોવા છતાં તેમણે માત્ર પોતાના હપ્તા ઉઘરાવવામાં જ રસ હોય એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અધિકારીઓએ માનવ જીવનની કોઈ પરવા નથી, જેના કારણે રોજબરોજના અકસ્માતોની ભીતિ વધી રહી છે. ચર્ચા એ પણ છે કે શું આ અધિકારીઓ કોઈ મિનિસ્ટર સાહેબ, ધારાસભ્ય કે ક્લાસ 1 અધિકારીઓનો સહારો મળ્યો છે? કારણ કે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જો અધિકારીઓને ગત કેટલાય વર્ષોથી બદલી અને પોસ્ટિંગ તપાસ કરવામાં આવે તો ઘણા મહત્વના રહસ્યો બહાર આવી શકે તેમ છે. વારંવાર બદલી કરાવીને ફરી દહેગામમાં જ આવવા પાછળનું કારણ શું છે તે પણ તપાસનો વિષય બનવો જોઈએ. આ સમગ્ર પરિસ્થિતિ દહેગામ તાલુકાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. દહેગામ તાલુકા તથા શહેરમાં આજે સૌથી મોટો ચર્ચાનો વિષય એ છે કે શું આ અધિકારીશ્રીઓ કોઈ કાર્યવાહી થશે કે પછી બધું જેમનું તેમજ ચાલતું રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.